જય શ્રી કૃષ્ણ. કેમ બધા મજામાં? અત્યારે ગોળું કામ કરતું બંધ થઈ ગયું, ખબર નહીં કેમ, દ્રાક્ષ વધી ગઈ છે એટલે. તો ભાઈ આવી જાઓ નાસ્તો કરવા માટે. આજ અમારી મોર્નિંગ બહુ વહેલી થઈ છે. કેમ બહુ વહેલી હો. હવે અમારે છે ને વહેલું જ ઉઠવાનું છે. 7 વાગ્યામાં નાસ્તો ચાલુ થઈ ગયો. નાસ્તો કરવાનો છે. બહાર જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે, જોરદાર. તો આવી જાવ નાસ્તો કરવા માટે બધાય. ચાલો, ગરમા ગરમ રોટલી અને ચા અને સાથે પાપડ. પાપડ મજા આવે પણ રોટલી સાથે ને. આમ તો ગોળ ઘી ને રોટલી ને પાપડ ને એવું ખાવું જોઈએ સવારમાં. આ તો આપણે ભાવે નહીં ને એટલે ચા પીએ છીએ. તમને ચાની આદત પાડી દીધી. મેં તો ચા વચમાં ખાવ મૂકી દીધો તો. પેલા ત્યાં આદત પાડી ને પછી મેં પાડી ને. તે મને શીખડાવ્યું, બાકી મારે તો હાલતું ચા વગર, પણ તારે ના હાલતું. ખબર છે. સરસ, તો ચાલો હવે નાસ્તો કરી લે. બે રોટલી બાકી છે. ગાઈઝ અત્યારે છે ને અમારા ઘરની હાલત અને ઘરની બહારની હાલત બહુ ખરાબ છે. બહુ એટલે બહુ ખરાબ છે. એટલે જ્યાં સુધી થાય ને બધું ત્યાં સુધી મારે કામે કાંઈ નહીં થાય. બતાવું તમને. જો એક તો અહીંયા બધે ચપ્પલનો ઢગલો, બરાબર. શું કામે કર્યો છે એ પણ કહું તમને. અને આ નીચે જો તમને દેખાતું હોય તો જો બહારથી ઉડીને આવ્યું છે, દેખાય છે? વ્હાઈટ પગલાં પડ્યા છે. અને બહારની હાલત તો કંઈક દેખો. ઘીસાય કામ ચાલુ હોય તો હવે હું અંદર ગમે એમ સાફ કરું તો શું થાય આની હાલત? હવે મારું પગલું શું એને એટલી બધી નહીં આવી એ લોકોને. તો એક સેકન્ડ, આટલું ખરાબ છે, આટલું ગંદુ. હવે મારે કેમ આમાં બધું કરવું? આઈ ડોન્ટ નો. અને અમારા ભાઈને છે ને ચાલુ કેમેરા સારું ઝૂમ થઈ જાય ને, એ એક હાથ આંગળી અડી જાય તો ઝૂમ થઈ જાય. તો હું તમને મોટી દેખાવ એવું થાય. બટ ક્યાંક એવું આવે તો એમ ના કહેતા કે તમે ઝૂમ કેમ કર્યું, આમ કેમ કર્યું. એવું છે. તો હવે આપણે ઘરનું કામ કરવું છે, પણ કેવી રીતે કરવું? ઝાડુ પોતા બધું ખબર નથી પડતી, કારણ કે ચપ્પલ આટલા પડ્યા અંદર. પછી એ ચપ્પલ પાછા બહાર મુકાય એમ નથી. તો હું એવું વિચારું છું કે હવે ખાલી ઝાડુ એમને કાઢી લઉં, બપોર સુધી રાહ જોઉં, બહાર સાફ થઈ જાય તો ચપ્પલ બહાર જવા દો અને પછી પાછા પોતા મારું. તો ચાલો એ જ કરશું. તો આજે અમારે શું છે? શિવાજી જયંતિ. અમારે ને બધાને શિવાજી જયંતિ છે, પણ અહીંયા થોડુંક મહારાષ્ટ્રમાં વધારે હોય, કારણ કે મરાઠા શિવાજી મહારાજ અહીંના હતા ને, મરાઠા હતા. હું બોલે એમાં નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઈ શિવરાત્રીમાં બોલે. આ શિવાજીમાં ઓલો મૂવીનો કયો ડાયલોગ છે? ઓનો અજય દેવગન વાળો ઓલો કઈ ખારો ડાયલોગ છે. જેને યાદ આવી કોમેન્ટ કરજો, અમને યાદ નથી આવતો. મસ્ત. અમે અંશ ડાન્સ ક્લાસમાં જતો ને, તે બહુ શિવાજી જયંતિના પ્રોગ્રામમાં બધે જતો ને, બહુ બધા ડાન્સ કર્યા હતા. કા મરાઠીના શિવાજીવાળા. આજે તને હું આ ફ્રેન્ડશિપ બેન્ડ ખોલીને બેસવાનું મન થયું. ફ્રેન્ડશિપ ડે આવે છે. ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટમાં હોય, ફર્સ્ટ સન્ડે, ઓગસ્ટનો ફર્સ્ટ સન્ડે. હજી અમારે જૂતા તો અહીંયા જ પડ્યા છે, કારણ કે બહાર હજી સાફ નથી થયું અમારે. એટલે ઘર તો અમે માંડ સાફ કર્યું. તમારા માણસો કયા સાફ કરવાના છે બધું? ઘરશે પૂરું થવા દે. આજ બધું ઘસાઈ પૂરી થઈ જાય છે, એટલે સવાર થાય તો ઘરમાં એટલી ડમરી ચડી હતી, વાઈટ બધી યાર. ચડે જ ને, પણ એટલું ઘીસાઈ થતી હોય તો ગમરી તો ચડવાની જ છે. આ બધી સાફ કેમ કરી લે એ લોકો? કરી નાખશે એને રોજનું. એવું છે. સરસ. કેટલા બેસ્ટ ફ્રેન્ડ છે? જો 1 2 3 4 5 6 બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ 6 ફ્રેન્ડ આવવાના હવે. અત્યારે ખોલીને તો બેઠો પણ મન થયું તું. આમાં મારું બધાથી ફેવરેટ છે. આમાં ટેગલાઈન લખી. ટેગલાઈન શું કહેવાય? થર્ડ. તો અત્યારે અમારે એક જગ્યાએ બેસવા જવાનું છે. અમારા દઢાણિયા છે એની ઘરે જ. હા તો કેવા છે ને
થાણા પીપળીના છે. તો ત્યાં બેસવા જવાનું છે. એ અંકલ હતા ને એક્સપેક્ટ ઘણી થઈ આપણે ગયા તે એટલે 1.5-2 મહિના જેવું થાય એવું ને 1.5 મહિના જેવું થઈ ગયું છે. પણ એ લોકો ગામડે હતા પછી આવ્યા પછી અમે લોકો નહોતા તો હવે આજે જઈ આવીએ ફાઇનલી. તો બસ 9 વાગે બેસવા જવું છે. તો આજના રૂટીનમાં બધું આવું રંશભાઈને સુવડાવી દે 8 સવા 8 એટલે 8:30 વાગી ગયા છે. તો એવું હતું ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. આજનો બ્લોગ સિમ્પલ શોર્ટ સ્વીટ છે નાનકડો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.